આ છે સવારનો નાસ્તો, ગાંઠિયા, રોટલી, ચા. 11:30 વાગ્યા છે. ગુડ મોર્નિંગ અંબા. ગુડ મોર્નિંગ અંબા. હે આજ પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો. સરસ. અમાસ છે. ઓકે. પૂજા પાઠ બધું નથી. બા બેસી ગયા છે જમવા. ને આજે કેમ ફરાળ? અમાસ છે એટલે. સગો દિવસ અમાસનો છે ને ઉપવાસ કરી નાખ્યો. સામાની ખીચડી ને ફરાળી ચેવડો. હા ભાઈ વાહ. હા 2 વાગ્યા. લાઈટ જતી રહી. હજી રોજ લાઈટ જાય છે. લાઈટ તો લગભગ છે ને કાં પવનની હિસાબે થઈ જતી. દિવસમાં હજી કેટલી વાર જાય છે અહીંથી લાઈટ? પવન કેવો છે? ઘરમાં આટલો છે તો બહાર કેવો હોય? હું જમવાનો છું કેરી, સૂકી ભાજી ને રોટલી. કેરી મેં હમણાં 3-4 દિવસથી ખાધી નહોતી ને, એટલે આજે વ્યવસ્થિત વારો લેશું. હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એક્ઝેક્ટ 4 વાગ્યા છે અને અત્યારે જાઉં છું રિયાના ઘરે. લાઇટ છે ને આવે છે જાય છે, આવે છે જાય છે. બ્લોગ અપલોડ નહોતો થતો તો એકવાર તો હું આ બધું સામાન લઈને હું નીકળી ગયો. જેવા શૂઝ પહેર્યા ને ત્યાં બાપુજી બોલ્યા કે આવી ગઈ લાઇટ. એટલે વળી હું અંદર ગયો. ફોનમાં ચાર્જિંગ નહીં, વિડીયો ટૂંકમાં વાઈફાઈ બંધ હતું તો વિડીયો અપલોડ થાય નહીં. ગરમી થાય, થોડી વાર સૂવું હતું. રાતે લેટ આવ્યો હતો. ગઈકાલે રાતના 3:30 વાગે હું આવ્યો. સૂતો ત્યાં 4 વાગ્યા છે અને હું આડો પડ્યો પણ 9:30-10 તો ઇનફ થઈ ગયું મારા માટે. એથી વધારે હું ન સૂઈ શકું સવારે ટૂંકમાં, પણ આરામ કરતો હોય, ઉજાગરો હોય ને તો એમ નીંદ આવતી હતી. જગ્યા એટલી સુપર હતી અને અમારે લેટ એટલે થયું કે મારો ફ્રેન્ડ જે પ્રકાશ છે ને એને અમદાવાદથી છે ને ગાડી લેવાની હતી. એટલે અમે લોકો અમદાવાદ ગયા અને સન્ડે હતો એટલે ઓલરેડી લેટ થઈ ગયું હતું. ટ્રાફિક બહુ હતો. પછી એને ત્યાંથી અમે ગાડી લીધી અને પછી પાછા અમે લોકો ધીરે ધીરે નીકળ્યા. રસ્તામાં જમવા ઉભા રહ્યા અને એમ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. આ તો આજે શું છે કે શૂટ મને ખબર જ હતી કે હું રાજકોટ પહોંચીશ ને એટલે એ દિવસે સવારના તો છે ને ઉજાગરો અને એ બધું રહેવાનું જ છે મારે. એટલે શૂટિંગ મેં છે ને ઇવનિંગના જ ગોઠવીને રાખેલું છે. એટલે બસ જો રિયાની ઘરે જાઉં જ મને કે અહીંયા આવતા રહ્યો, ચાર્જિંગ એ થઈ જાય ને થોડી વાર તમારે આરામ કરવો હોય તો અહીંયા થઈ જાય. એટલે હવે પાછો અંદર ગયો, બેઠો, થોડુંક કામ કર્યું ત્યાં પાછી લાઇટ ગઈ. અમારે બહુ લાઇટ જાય છે છેલ્લા 1 વીકથી તો બહુ હાલત ખરાબ છે. હું અહીંયા ઇન્વર્ટર નખાવતા ભૂલી ગયો છું. તમે લોકો કોઈ બી જગ્યાએ નવી જગ્યાએ જાઓ ને તો એ એક ઇન્વર્ટરનું પહેલાં તમે પ્રોગ્રામ ગોઠવજો. બહુ કામની જરૂરી વસ્તુ છે. મારે તો હવે પાછા બધા વાયર આખા ઘરમાં ખેંચાવા, ત્યાં લાઇટું કાઢે, વાયર કંઈક તૂટે, એના લીધે મેં એ કરાવ્યું નથી હવે પાછળથી. પણ પહેલાંથી પ્લાન હોય ને તો એ બેસ્ટ. એટલે પાછી લાઇટ ગઈ ને એટલે હવે મેં કીધું હવે ફાઇનલી જઈ આવું જ. ખોટો હું લાઇટની રાહ જેવું કામય બગડે ને આરામય ન થાય. એટલે ફાઇનલી બસ જો પહોંચી ગયો. જો આ જગ્યાએ અમારું શૂટ હતું, હજી જસ્ટ પૈતું. સદગુરુ જીન્સ યાર્ડ, એસ્ટ્રોન ચોકનું નાલું કહેવાય, એની સામે ફ્રૂટ માર્કેટ છે અને વિકાસ ફાર્મસીની બાજુમાં.
25% અત્યારે એ લોકો ફ્લેટ ડિસ્કાઉન્ટ રાખેલું છે ખરીદી ઉપર. ક્યાં બા બા જમી લીધું? હા શું છે એમાં? ખરાડી ભેર હા. કેટલા બધા લોકોની કમેન્ટ આવી છે કે આ મંડળ પૂરો છો એટલે શું? પણ પરસોત્તમ મહિનામાં આ વ્રતની જે બુક આવે છે ને એમાં લખ્યું છે કે પરસોત્તમ મહિનો પૂરો થાય ને એટલે યથાશક્તિ દાન કરવાનું અને મંડળ પૂરવાનું. એમાં અન્નદાન આવી જાય, સ્વયંદાન આવી જાય, ચપ્પલ ને છત્રી, ચાંદીનું દાન દેવાનું, સોનાનું દાન દેવાનું. જેને યથાશક્તિ જેની શક્તિ હોય ને એ પ્રમાણે આમાં દાન કરે. ઘડા ભરે પાણીના ભરીને મૂકે. દધી સ્નાન કરે, દધીનું દાન કરે. દધી એટલે માખણ, માખણનું દાન કરે. એમ હવની રીતે હવ કરતા હોય. આ જીવતા જગતિયું તમે જદી બોલતા હતા એટલે શું? એટલે મેં આ છે ને પછી આ બધું કર્યું હોય ને તો પછી મરણ પછી આ કાંઈ ન કરવું પડે. સ્વયંદાન ને એ બધું દઈ દીધું હોય ને અને આપણે પોતે એકલા એ કર્યું છે. સમૂહમાં કરે એમાં ન. આ તો આપણી ઘરે આપણે આ બધું કર્યું. એટલે હવે તમે પાછળથી કાંઈ ન કરો ને તો હાલે. મારા હાથે જ હું કરતી ગઈ. એટલે બધા એમ કે જીવતા જગત્યું કર્યું. બોલો. કઈ નહીં આમાં આ બાને બધા હળે મળે ભેગા થાય, દાન પુણ્ય થાય. આ મહિનો એવો હોય સ્પિરિચ્યુઅલ મહિનો કહેવાય, આધ્યાત્મિક મહિનો. એટલે આ એક્સ્ટ્રા જે ટાઈમ છે ને એ ટાઈમ સૌથી વધારે પાવરફુલ હોય સ્પિરિચ્યુઅલ વર્ક માટે. એટલે આધ્યાત્મિક વર્ક સૌથી વધારે આ મહિનામાં કરવાનું એનું મહત્વ છે. દાન પુણ્ય તમે જેટલું કરો એનું મહત્વ છે, કારણ કે એનાથી વધારે તમને પુણ્ય પ્રાપ્ત થાય એમ કે. બીજા નંબરમાં જે મંડળ પૂરી જ ને એ મંડળ એક પ્રકારનું સ્ત્રી આપણે શ્રીયંત્ર હોય ને, સ્ત્રીની શ્રીયંત્ર હોય ને, શ્રીયંત્ર છે ને એ પાવરફુલ યંત્ર હોય. એવી જ રીતે આ મંડળની ડિઝાઇન છે ને એ પણ પાવરફુલ હોય. એમાં આપણે એક દેવતાઓનું આહ્વાન કર્યું હોય. આપણા કુળદેવી હોય, કુળદેવતા હોય, સુરાપુરા દાદા હોય, એ બધાનું આવાહન કરતા હોય એમાં. અને પછી એમના આશીર્વાદથી આપણે આપણું બધા જે કાર્ય છે ને એ સફળ થતા હોય. તો એમનું આવાહન કરીને પછી સંકલ્પ કરી અને પછી આપણે એમની પાસે આશીર્વાદ માંગીએ કે જે કાંઈ આપણી મનોકામના હોય એ એમના આશીર્વાદથી આપણે પૂરી કરીએ. અને આજે આપણે દાન કર્યું એ આવડું મોટું લિસ્ટ હતું, એને શું કહેવાય? એ આનું જ હોય આખું લિસ્ટ. એ બધું એમ કે ને કે માથાથી લઈને પગ સુધીનું જે પણ તમે દાન કરી શકો ને, કોઈને વસ્ત્ર દાન કે બધું જે છે ને, એક માણસને તમે જેટલી જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરતું તમે એમને આપો ને એટલે એ બધું આવી જાય એમાં દાન. સ્વર્ગની સીડી બધું. પરસોત્તમ મહિનામાં તમે એક ગણું દાન કરો ને એનું અનેક ગણું પુણ્ય મળે. એટલે બધા પરસોત્તમ મહિનામાં દાન વધારે કરે છે. એનાથી અનેક ગણું પુણ્ય મળે. તમે રહ્યા હો કે ન રહ્યા હો, પણ ન રહ્યા હોય તો પ્રભુનું નામ તો લેતા જુઓ એટલે તમે કરી શકો. આ વખતે હું રહી નથી, ખાલી 11 જ રહી હતી તબિયતની હિસાબે. પણ તોય મેં કીધું મારે આ કરવું છે તો મારા દીકરા કે વાંધો નહીં, આલો કરી નાખો તમારી ઈચ્છા છે. ઓકે, સરસ. કોઈ પણ કરી શકે એવું જરૂરી નથી. હા, એ તો યથાશક્તિ પ્રમાણે બધા કરતા હોય. હા, પછી તમારે મંડળ ના પૂરું હોય ને, મંડળ ન પૂરું હોય ને ઘરે, તો એનો શોર્ટકટ શું છે કે તમે કોઈ પણ દાન, જે પણ દાન તમારે ધરવું છે એ દાન લઈ મંદિરે જઈ અને સાથીઓ કરી લ્યો ને તો એ મંડળ જ કહેવાય. પછી ઓલું ગુપ્તદાન. ગુપ્તદાન મમ્મી આવડી નાની નાની થેલીઓ બનાવી હતી. એમાં જે પણ આપણે દાન નાખવું હોય એ દાન નાખી અંદર
તમે સિક્કા નાખી શકો, સિક્કાની થેલી બનાવી શકો, ડ્રાયફ્રૂટની થેલી બનાવી શકો, તમારે જે દાન દેવું હોય પણ એ થેલીમાં ભર્યું હોય એટલે કોઈને ખબર ન પડે કે આમાં શું છે, એટલે એને કહેવાય ગુપ્ત દાન. ચાખાંડે આવી જાય ને કઠોરે આવી જાય ને મસાલાય આવી જાય. ઓકે, સરસ, લ્યો, વાંધો નહીં, હાલો જોવા માંડો. રિયાના ઘરે હું ગયો તો, ત્યાં કપડાં લઈને જ ગયો હતો, એટલે ત્યાંથી જ હું પછી કપડાં ચેન્જ કરીને હું શૂટિંગમાં વયો ગયો હતો. અને ઘણા લોકોની કમેન્ટ હતી, તો આઈ થિંક બાને જેટલી સૂઝબૂઝ છે, બાને જેટલો અનુભવ છે, એમને એના તરફથી વર્ણન કરવાની કોશિશ કરી. વધારે વિગતમાં ડિટેલમાં મારા જ પાસેથી આપણે થોડુંક બાઇટ્સ લીધી હોત તો વધારે તમને ડિટેલમાં સમજવા મળત. અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.